ભરૂચ શહેરના કતપુર બજારમાં 4 થી 5 દુકાનોને નિશાન બનાવનાર ઇસમને ભરૂચ શહેર બી ડિવિઝન પોલીસે ઝડપી લીધો હતો। ભરૂચ શહેરના કતપોર બજારમાં એક જ રાત્રે 4 અલગ અલગ દુકાનોને નિશાન બનાવી રોકડા સહિતની ચોરી કરનાર આરોપીને બી ડિવિઝન પોલીસે ગણતરીના કલાકમાં ઝડપી પાડી ચોરીનો ભેદ ઉકેલી કાઢ્યો છે। 25 ઓગસ્ટની રાત્રિના સમયે ભરૂચના કતપોર બજારમાં આવેલી 4 દુકાનોમાં તસ્કરોએ પ્રવેશ કરી રોકડા સહિતની ચીજવસ્તુઓની ચોરી કરી હતી। ઘટનાને પગલે બી ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાતા પીઆઈ એન.કે. ડામોરના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ ટીમે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો। પોલીસે ઘટના સ્થળ તથા આસપાસના સીસીટીવી કેમેરાના ફૂટેજ ચકાસવા ઉપરાંત હ્યુમન ઇન્ટેલિજન્સની મદદથી આરોપીની શોધખોળ હાથ ધરી હતી। દરમિયાન મળેલી ચોક્કસ બાતમીના આધારે પોલીસે કતપોર બજારમાં દાદુ સોડાની દુકાન નજીકથી મોહમ્મદ તોસીફ ગુલામ મોહમ્મદ શેખને ઝડપી પાડ્યો હતો। આરોપી હાલ મક્તમપુર ખાતે રહે છે અને મૂળ ધોબીવાડનો હોવાનું સામે આવ્યું છે। પોલીસે આગવી ઢબે પૂછપરછ કરતા આરોપીએ કતપોર બજારની 4 દુકાનોમાં ચોરી કર્યાની કબૂલાત આપી હતી। તેની પાસેથી ₹600 રોકડા, વિવિધ કંપનીના 8 મોબાઈલ ફોન, યાસિકા કંપનીનો કેમેરો, ટાઇટેન ઘડિયાળ તથા કાપડ સહિતનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો। પોલીસ તપાસમાં આરોપી અગાઉ પણ ગુનાહિત પ્રવૃત્તિઓમાં સંડોવાયેલો હોવાનું બહાર આવ્યું છે। તેની સામે બી ડિવિઝન પોલીસ મથકમાં ચોરી અને જુગાર જેવા 4 જેટલા અલગ અલગ ગુનાઓ નોંધાયેલ હોવાનું પોલીસને જાણવા મળ્યું છે। આરોપીની ધરપકડ બાદ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે અને કતપોર બજારમાં થયેલી ચોરીની ઘટનામાં અન્ય કોઈ વ્યક્તિની સંડોવણી છે કે કેમ તે દિશામાં પણ તપાસ હાથ ધરી છે।